હેલો ફ્રેન્ડ, જય જય ગરીબ ગુજરાત. આજે આપણે પફ બનાવવાના છીએ. તો મેંદો લીધો છે મેં 300 ગ્રામ ઓર એમાં મીઠું અને કાળા મરીનો ભૂકો અને જીરું નાખી તેલનો મોઈન દઈ થોડું થોડું પાણી રેડી આપણે સરસ લોટ બાંધવાનો છે. તો મોણ યા મુઠ્ઠી પડતું આપણે લેવાનું છે. તો આવું મીડિયમ કઠણ લોટ બાંધી લેશું અને તેની આપણે રોટલી વણવાની છે. તો પફ બનાવવા માટે પડ બનાવવાના હોય છે. તો અહીંયા 2, 3, 4, 5 જે રીતે આપણે પફના જે પડ છે એ જોતા હોય એ પ્રમાણે રોટલી વણી લેવાની. પછી એક આપણે સ્લરી બનાવવાની છે અને તેમાં આપણે મેંદો અને તેલ અથવા ઘી આ નાખી અને આપણે રેડી રાખશું. તો રોટલી આપણે વણતા જઈએ. પછી માનો કે તમે નાની રોટલી વણી તો 4 રોટલી વણશું અને નહીંતર એક મોટી રોટલી વણી અને આ રીતે ટુકડા કરશું અને એના ઉપર આ સ્લરી લગાડી પછી ઉપર બીજું ત્રીજું એ રીતે 4 પડ લગાડશું. આપણે અહીંયા 8 પડ પણ લગાડી શકીએ. તમારે જેટલા પડ જોઈએ એ પ્રમાણે લગાડી શકો. 4 પડ લગાડી લીધા પછી આપણી પાસે જે મસાલો છે આપણે લગાવવાનો છે. તો થોડું એમ લાગે કે ઠીક છે તો આપણે એને પાછું વણી લેશું. હવે બોઇલ કરેલા જે બટેટા છે એની અંદર આદુ મરચાંની પેસ્ટ, થોડો મરીનો ભૂકો, મીઠું, હળદર, લીંબુનો રસ, કોથમરી, આપણા ગુજરાતી થોડો મીઠો ટેસ્ટ ગમે એટલે સેજ મેં ખાંડ નાખી છે. એ ઓપ્શનલ છે, તમે ગમે તો નાખવાની. મસાલો રેડી છે. એને આપણે થોડો વઘાર પણ કરી શકીએ. તો મેં વઘાર કર્યો એનો સૂટ નથી લીધો. એ જ પેનની અંદર મેં થોડું તેલ લઈ એની અંદર ટમેટાની પ્યુરી, જે ટમેટા મેં થોડા બાફી લીધા હતા, કારણ કે વિડીયો લાંબો થાત તો મેં બતાવ્યું નથી. બાફેલા ટમેટા જ લીધા છે. એને ક્રશ કરી અને આમાં નાખી મીઠું, લાલ મરચું, થોડી ખાંડ નાખી અને આ રીતે આપણે ટમેટાના સોસ જેવી ચટણી બનાવી લઈશું. હવે જે મસાલો છે એમાં થોડો આપણે જે ટમેટાવાળું છે એની એ જ પેનની અંદર થોડો ટમેટાવાળો મસાલો કરી લઈશું અને પછી આપણે જે રોટલીનો પડ બનાવ્યું છે એમાં મૂકશું. હવે અહીંયા સ્ટફિંગ તમારે જેટલું જોઈએ એ પ્રમાણે તમે એડ કરી શકો. બીજું તમારે પફ નાના મોટા જેવા બનાવવા હોય એ રીતે તમે બનાવી શકો. તો મેં મીડિયમ સાઇઝના બનાવ્યા છે. તો મારા ખ્યાલથી જો નાસ્તામાં સાંજના નાસ્તામાં ખાતા હોય તો 2 પફ તો બહુ ઇનફ છે. તો એટલા સરસ આ પફ બનીને રેડી થયા છે અને તમે ટ્રાયેંગલ સમોસા પણ કહી શકો, કારણ કે ટેસ્ટ તો એ જ રીતનો જ આવશે. તો આપણે રેડી કરી લીધા છે અને આ 4 લોકો માટે રેડી થયા હતા. તો મેં એકદમ ધીમી આંચ ઉપર તળી લીધા છે અને આમાં ફ્રાય કરવામાં આપણે એકદમ હાઈ ફ્લેમ ઉપર નથી કરવાના. પહેલાં તેલ ગરમ કરી અને મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે. તો એકદમ ખસ્તા આપણા પફ રેડી થઈ ગયા છે. તેને આપણે ઘરે જ બનાવેલા ટમેટાના સોસ સાથે આપણે સર્વ કર્યા છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી જરૂર બતાવજો. સારી લાગી હોય તો વરસાદમાં જરૂર ટ્રાય કરજો. ફરી મળીએ. થેન્ક યુ સો મચ.